હાલો તો બેન સગુણાના બે મંગળ મારા સમાપ્ત થયા છે, હજી બે મંગળ બાકી છે. તો અહીંથી બેન સગુણાના ત્રીજા મંગળ તરફ જાય મારે વાલા. હે ત્રીજા રે ત્રીજા ये मंगल लिया वरदाई सौभाग्य लिया उठा उठा बढ़िया ना कुंवर बता राय सौभाग्य लिया हाँ त्रिदे मंगल श्री गणेशाय नमः. બેન સગુણાનું ત્રીજું અને ચોથું મંગળ હારે મારે બે વર્તાવાનો છે મારા વાળા વર્તાનો. તો ચોથા મંગળ ની અંદર અમારે રમેશભાઈ ડુંગરિયા પ્રેમ પ્રાથી જોવા પધારેલ છે. બેન સગુણાને ત્રીજા અને ચોથા મંગળ ની અંદર એક બબે 101 રૂપિયો, બીજા ત્રીજા મંગળ ની અંદર ચોથા મંગળ ની અંદર 201 રૂપિયા આપી બેન સગુણાનું ચોથું જવતલ હોમે જાજુ આપીને માં ખોડિયાર અને હિન્દુ પીર અને એની કળની દેવ બાપ. તો અહીંથી કેવી વેવાણીને કદું ગીત ગાય ત્યારબાદ આપણે મતુભાઈને વિદાય દેવાની છે. હાલો હાલો અને ગેસનો બાટલો ભાઈ, ગેસનો બાટલો અહીં લેતા હો એટલે દેખ મેકાઈ જાય. તો અહીંથી કેવી વેવાણીઓને એક કદું ગીત ગાય. પ્રતાપરાય તમે ઉતારા પછી જાઓ, પછી બેન સગુણા તમે તમારા માતા પિતાને મળી અને સાસરેથી વિદાય લઈ જાઓ. હાલો. ये वीरा प्रताप तारी उम्र से थोड़ी नानी उम्र मां सड़वू से घोड़ी हेड़ लई आवी दो तारा माट सोड़ी ये सोट राजा ये बैलू राजा हेड़ वगड़ावू वेंट वाजा राजा बैलू राजा फिर वगड़ावू बैंड बजा बजा ये मारा वीरा प्रताप तने लाडी लई दो ये मारा वीरा तने लाडी लई दो ये तारी लाडरी ने परवा होडी गाड़ी लई दो तने चार चार बगड़ी वाली गाड़ी लई जाऊं तने चार चार बगड़ी वाली गाड़ी लई दो રામાધણી ટ્રાવેલર્સ પૃથ્વીનું એક લગ્ન ગીત ગાવાનું છે. ક્યાં ગયું પૃથ્વી? હા હા
ત્યારે રામાધણી ટ્રાવેલર્સ હાલો એ કાચ કેરી ડીશમાં એ ગુલાબ કર ગોટો એ પૃથ્વી તારી ફોર વ્હીલમાં પ્રીતિ વોનો મોટા એ કાચ કેરી ડીશમાં ગુલાબ કર ગોટો પૃથ્વી તારા બોલે રામા પ્રીતિ વોનો મોટા પૃથ્વી કાંઈ લાગે કાંઈ વાકરો પ્રીતિઓ લાગે મારે ગુલાબ કેરો ગોટો મિત્રો આ છેલ્લી એક ફરમાઈશ જ્યાં કાર્ય કર્યું છે જે મંડળ રમાયેલું છે અને દેવોના દેવ મહાદેવને નો યાદ કર્યો તો કેમ હાલે ઉત્સાહ કરી તાલીનો સાથ આપો બહેનોને ભાઈ બધા ઉત્સાહ કરજો અને આની અંદર વરહી જાજો આ દુનિયાની અંદર મહાદેવથી મોટું કોઈ નથી ત્યારે એ બમ 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 સામર કેરો માફિયા હલો ये हाँ ये भूतो जो सरदार आयो नचो भाई नचो आज महादेव आयो देवो नो महादेव आयो पार्वती नो पति आयो ओम शिवाय नचो भाई नचो आज महादेव आयो ये रुखड़ बाबा अरे वो हाल जे रुखड़ बाबा अरे वो हाल जे दरबानी माथे रुखड़ियो दरू पियो होगी बम 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 नीरो नीरो ये सोमनाथ महादेव भोलिया करूँ तुम्हारी सेवकता माँ बसे मातकम केव प्रतिदिने पावन करती पार्वती नामती भोले रमे गुण नो धमी जापति सते सती नीमति आरती रोज उतरती हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव कालखंड में रहे जात ने पावन करती पार्वती ना पति कोल ले रमे गुण नो जति जापने जपे जति ने सती आरती रोज उतरती हर 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 महादेव बोलिया हर 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 महादेव हाल हाल केवा ई माता गा है जय श्री कृष्ण जय श्री कृष्ण विवाण छेटानी वाते जाऊ से दीकरी ने बहु रडावता नहीं हाँ विवाण साना रे जाऊ न्यानत कई हुरिये सड़ावाना ई जाई मासो ससो मे वरावी कोई दी मार दीकरी आंगणे रडती न थाय ना विवाण તમે દીકરી વાળાવી લાગતી નથી નકર આમ ન હોય સસો મે વરાવી મારી દીકરી કોઈ દી આંગણે રડતી નથી કઈ કઈ લાઈન માં બેન રોયા જમાઈ રોઈલા ને રે ધોખા ન હોય એવું ન હોય વેવાણ આમાં તો પછી જે જેના જેવા સંસ્કારો મારી દીકરીઓને શિખામણ દીધેલી જ હોય બટા 5 દી હારા ને કેરે રહેવાનું હવા મહિનો માવતર ની કેરી હામણે કાઢવાનો જવો કારણ કે વેવાણ મારે 60 વીઘાનો કપા ઉભો છે હા હા 100 દીકરીઓ રીહામણે વાહવાય 100 જમાયું તેડવા આવે 12 જણા થયા સૈયન બબે છોકરા છે જા બે તો મારે જમકુના બેલડાના છે જા સૈયન બબે છોકરા છે ભેગા આવે 24 જણા થયા 24 જણા 60 વીઘાના કપામાં એક ગોથું મારે તો 60 વીઘાનો કપા વીણાઈ જાય બે એ રાયડુ ને કઈ મંજુના એ વાડા પણ તમારા કપા હાટુ તને એનું તો ઘર હાલવા દેવાય ને તમને ઓળખાઈ દઉં જો આર્યો ના અમર દયાન પાણીઓ છે આ એમ હા 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 આ બીજો ઈ બેઠો મંજુનો હા હા ઓલું પીળો ટી-શર્ટ ને લાલ શર્ટ વાળો બે મારે બેલડાના છે બે ભાઈ એવું છે
પાછો ઓલો અમાર ગંગાનો, ઓલો અમારી ગોમતીનો, ઓલો અમાર જમકુન પાણીઓ. જો આ બધો પરિવાર જ પરિવાર જ છે અમાર દેરિયા જેઠિયા. સમજાઈ ગયું સમજાઈ ગયું. ઓસુરો જો થોડા હુંડા પાડજો, થોડા કાહુડા કરિયાવરમાં ભેગા લેતા આવજો, અહીંયા પાડવાના બાકી છે. આવી ગયા ને વેવાણ તમારા રૂપમાં. ડારો ડફારો રાખવો પડે. પૂછી જવો દૂધી માને 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવ્યો. તમારે નહીં ધોવાનો વારો આવે. વેવાણ મારી દીકરીને એવા સંસ્કાર નહીં દઉં. તમારી દીકરીને ખબર પડી જ ગઈ છે બાનો મગજ થોડો કડક છે, કડક રાખવો પડે. તો જ્યારથી તમે અહીંયા આવ્યા ને ત્યારથી જ અમારા માંડવા તરફને બેનું કહેતા હતા હરખા આયલા તો ન્યા ક્યાં દુખના ડુંગર પડવાના, હોનાના હિંડોર રૂપાને ઝૂલવાનું છે. ઝૂલતા આવડે તો નહીં વારો હેઠા પડશે. નહીં વારો આવવા ગયો વેવાણ તમે. જાણે તમારી દીકરીનું તું રૂપ તો જાણે સંદર્માના તે જેવું છે વેવાણ. માં જેવી દીકરી તો હોય ને વેવાણ. બટા એ મજાના ન્યા આનંદ જ કરવાનો છે. તમે આવો એટલે તેજુરીની સાવીનો જુડો તમને જ હોપી દો ને મારે જાત્રા કરવા વઈ જાવું 4 ધામની. એવું સેલે તિરુપતિ રાખવું. પણ વેવાણ તિરુપતિ બાલાજી જાય ને તો ન્યા તો ટકો કરાવો. ભલા એટલે જ કહું છું સેલે રાખવું તિરુપતિ, ત્યાં જઈને ટકો કરાઈ આવો. હા તે કઈ વાંધો નહીં. તમે જાત્રાથી પાછા આવો ને ત્યારે કેજો અમે પડો લઈને આવશું. હા હું તમાર વેવાઈ બેય જવાના છે. એવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. બહુ રવરાવતા ને 360 ગાવ જાવું ત્યાં નથી મેડિકલ આડ્યો આવતો કેપ્સ્યુલ લઈ દેવું. સાના રહી જાવ. હું કોઈ દી નકરો તમાર વેવાઈ હાલ શગુણા આમ રુધિર ડાયની મારા કાળજાના કટકા કર્યાવર દેવામાં કોઈ જાતની કચાશ રાખી નથી દીકરા. હીરા માણક મોતી જવેરાતનો કર્યાવર કર્યો છે સગુણા. પણ કર્યાવર તો સવારનો સૂરજ ઉગી કે વપરાય જાય છે ગુણા. હાશો કર્યાવર તો માના સંસ્કાર છે. આમ રુધિર ડાયની દીકરા તારું એક એક આહુડું તો તારી માના કાળજા કંપાવી ઉઠે છે સગુણા. જ્યારથી તું માંડવાની છે બેઠી છો ને દીકરા ત્યારથી જેમ શ્રાવણ ને ભાદરવો તારી આંખમાં બેસ જાણું છું સગુણા. તારે માડી જાય વીર નથી, તારે જવતલ હોમનાર નથી, તારે જવતલિયાને હામ રહી ગઈ દીકરા. પણ કર્મે કીર્તાર લખ્યો તો તારો કે મારો કોઈ દોષ નથી સગુણા. અને હું તો કુળની દેવ પાસે એવી આરાધના કરું, હે માં જગતજનની જગદંબા મારા કુળની દેવ માં ખોડિયાર જન્મો જન્મ હાથ જન્મ મને માતા મિનળદે બનાવજે માવડી, મને વાંજણી રાખજે માં. દીકરો દેતા ભૂલજે પણ મારી દીકરી સગુણા દેતા ન ભૂલતી હો. હે મારા આંખના રતન આમ રુધિર ડાય છાની લઈ જા બેટા, છાની લઈ જા સગુણા. મહેરનો માંડવો મિલી પ્રીતનું પાનેતર ઓઢી પલવારમાં દીકરા પારકા બની ગયા. પણ હંમેશા માટે દીકરી તો પારકું ધન કહેવાય સગુણા. દીકરી તો પારકું ધન કહેવાય. હા માતા. દીકરી જન્મે ત્યાંથી જ પારકું ધન કહેવાય. એટલે તો કહેવતમાં કીધું છે ને દીકરો તો એક ઘર તારે પણ દીકરી તો બે ઘર તારે. એનું નામ જ દીકરી કહેવાય. દીકરી તો તુલસીનો ક્યારો કહેવાય સગુણા. દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય. જે કઈ શિખામણના બે શબ્દ દઉં ને બેટા કાન ખોલીને સાંભળજો સગુણા. ચિંતનભાઈ નું હાર્દિક સ્વાગત કરે છે. ચિંતનભાઈ રંગપરિયાનું હાર્દિક સ્વાગત કરે છે. સગુણા
જે કઈ શિખામણના બે શબ્દ દઉં ને સગુણા એ કાન ખોલીને સાંભળજો હરિભાઈ. કે આજે માતા રે કહું ને લાડલી સાંભળો રે. ઘર માર દિલડાની વાત માતા રે કહું ને લાડલી સાંભળો રે. આજે તમારા સસરાને પિતા કરી માન જોરે. સાસુજીને માનો માતા સમાન તમારા સસરાને પિતા કરી માન જોરે. આજે તેરા નીચે ઠાણી નણદલ મેણલા બોલશે. સગુણા નપાઈ કેવાય તેરા નીચે ઠાણી નણદલ મેણલા બોલશે. માતાજી આજે સુખે થી સીધાવો બેટા સાસરે રે. રાખો બેટા તુરા કુળના નામ સુખે થી સીધાવો બેટા સાસરીએ. સગુણા દીકરા આ મારું દેરડાઈની મારા આંખના રતન આપના પિતાશ્રીને મળે હરખેથી બેટા શાસ્ત્રી સીધાઓ શાસ્ત્રી આમાં ગાયા થઈ રહ્યું છું. અરે બેટા સગુણા, દીકરી તો રાજાની હોય કે રંકની હોય બેટા, દીકરી હંમેશા સાસરે શોભે છે બેટા. જાતિ વેળાએ બે વેણ કહું છું સાંભળી લેજો બેટા. અરે બેટા સગુણા, હા પિતાશ્રી, આવો વિલાપ ન કરાય બેટા. દીકરી તો હંમેશા સાસરે શોભે છે. આવું રુદન છોડીજો બેટા. આજ પિતાજી કહું ને સાંભળો બેટા. કે આજે પિતાજી કહો ને દીકરી સાંભળો યાદ. પિતાશ્રી મારી સંભાળ કોણ લેશે? એ કરો માર દિલડાની વાત પિતાજી કહો ને દીકરી સાંભળો યાદ. એ આજે 360 ને 60 ગાવ તારું સાસરિયું યાદ. હા પિતાશ્રી, એ અમારી કોણ સંભાળ લેશે? એની આ તારી કોણ લે સંભાળ. 360 ને 60 ગાવ તાર સાસરિયું યાદ. એ આજે વેરીલા તને વેવાયો બનાવવા બેટા યાદ. આ દુખડા દેશે અબરામ પાર. આજ વેરીલા તને વેવાયો બનાવવા બેટા યાદ. એ આજે તારા રે કર મેરે પંડિત ફૂલા પડાયા.
આહા વધે તાય લખ્યા બેટા તારા લે આજ તારા હારે ઘર મેરે પંડિત ખુલા પડાયા આજ ના પિતાશ્રી આવું ના બોલો. હે આજે પોકરણ ગઢના કુવા બેટા તમે જોયા રે નોતા. હા પિતાશ્રી. હા ભરવા પડશે પિંગલગઢ ના નીર આજ પોકરણ ગઢ ના કુવા બેટા તમે જોયા રે નોતા. આજે રોઈને નો રોવરાવો કરી રહે. હે રાખો બેટા તુરા કુળની લાજ આજ રોઈને નો રોવરાવો કરી રહે. હે આજે સુખેથી સીધાવો બેટા સાસરે રે. હે રાખો બેટા યજમાલ કુળની લાજ આજ સુખેથી સીધાવો મારા લાડ ચાયા. અરે બેટા સોના, હા પિતા. દીકરી હંમેશા સાસરે શોભે છે બેટા. હરખેથી સાસરે સીધાઓ બેટા. કે સાર સાર ડગલે બેટા સીધાવો સાસરે સાસરિયાના તેડા આજ આવ્યા દી રે. નહીં પિતાશ્રી. એવા સારે સાર ડગલે બેટા સીધાવો સાસરે સાસરિયાના તેડા આજ આવ્યા દી રે. એવા પેલે તે ડગલે બેટા પ્રતિજ્ઞા પાળજો સરાને પિતા કરી માનજો દી રે. હા પિતાશ્રી. એવા બીજે તે ડગલે બેટા હળવા જો સાસુડીને માતા કરી માનજો દી રે. આ એવા સારે સાર ડગલે બેટા સીધાઓ સાસરે સાસરિયાના તેડા આજ આવ્યા દી રે. આયે વાત જે તે ડગલે બેટા પ્રતિજ્ઞા પાળજો નણંદીને બેની કરી માનજો દી રે. હા પિતાશ્રી. આયે વાત સ્વચ્છ તે ડગલે બેટા હળવા હાલજો ડેરીડાને વીરા કરી માનજો દી રે. હયવા સારે સાર ડગલે બેટા સીધાવો સાસરે સાસરિયાના તેડા આજ આવ્યા દી રે. સાસરિયાના તેડા આજ આવ્યા દી રે. અરે બેટા સગુણા, વિરામ છોડ્યો બેટા. દીકરી રાજાની હોય કે રંગની હોય, દીકરી તો બેટા સાસરે શોભે છે. અરે ભટિયા રાજા, વેરી હતા વેવાયું વિનાશી. સાલો સાથે બેહીને ભોજન કહું બાલી. હા રાજા અજમાલ, આજે ખુશીઓના બે જવાબ આપો. આજે દીકરા કેટલા છે ને દીકરી કેટલી છે? અરે ભટિયા રાજા, પુત્રની જો વાત કરતા હોય
તો મારે તો લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે, પુત્ર એકેય નથી. અરે રાજા જમાલ જોઈ પેલા ખબર હોત ને તો કુંવર પ્રતાપની જાના કદાપી ન આવે. માટે કુંવર પ્રતાપની જાના પોકરણના પાદરે પૂગીને માટે જવાની રજા માંગુ. અરે ભટિયા રાજા વેરી હતા વેવાયું વિનાશી, સાલો સાથે બેને ભોજન કહું બાલી. હા રાજા અજમાલ આજુ નતું કેવરાયું અને કેવરાઈશું માટે સાંભળ. એ આજે અપની યાર કહું ને રાજવી સાંભળો રે. એ કરું મારા દિલડાની વાત પતિ યાર કહું ને રાજવી સાંભળો રે. એ આજે સવારે સવાયો અજમલ તાર ઓડીલો માંજો. હા ભટિયા રાજા એના તારે ઘોડીલાનો દેશના આરી મારે કરીને અજમલ બાંધીયો કેવાય. નહીં નહીં એ આ જાવ વેણ નો ભલો. એ આજે સવારે આયો અજમલ તારું પારણિયો ઝૂલે. હા ભટિયા રાજા નથી તારે પારાણીયાનો બોલના આરી અમારે કેવાથી અજમલ બાંધીયો કેવાય. નહીં નહીં ભટિયા રાજા આ જાવ વેણ નો ભલો. આ મેણા આજ મારથી સહન થતા નથી. એ આજે લીપેલા તું પેલા અજમલ તારે આંગણિયા કેવાય. એનાથી તારે પગાલીનો બારના આરી મારે કેવાથી અજમલ બાંધીયો કેવાય. અરે મારા નાથ મેવા ચા ઘોર પાપ કર્યા છે, ત્યાં જ મારે આવા મેણા સાંભળવા પડે છે. એ આજે પોકરણની રાણી આજે મિલન દે કેવાય. હા ભટિયા રાજા એનાથી એને કોળાનો પૂંજના આરી અમારે કેવાથી અજમલ બાંધીયો કેવાય. અરે મારા નાથ મેવા ચા ઘોર પાપ કર્યા છે, ત્યાં જ મારે આવા મેણા સાંભળવા પડે છે. એ આજે પોકરણ ગઢને પાદર પડિયાર ઉલો રે પડ્યો. નહીં નહીં ભટિયા રાજા આ જાવ વેણ નો બોલો. એ બની ગયો વાંજિયાનો વેવાય પોકરણ ગઢને પાદર પડિયાર ઉલો રે પડ્યો. એ આજે વાંજિયા નાગનો રાજવી મતો નથી. નહીં નહીં ભટિયા રાજા આ જાવ વેણ નો બોલો. એ અન્ન પાણી કરું સુયગના આજ વાંજિયા નગરનો પડિયા જમાતો નથી. એ આજે જોજે રે અજમલના પેરને ભૂલી નો જાતો. નહીં નહીં ભટિયા રાજા આ જાવ વેણ નો બોલો. એ લય લેજે હાથના તિયાર જોજે રે અજમલના પેરને ભૂલી નો જાતો. નહીં નહીં ભટિયા એ રાજા વાંજિયા દીકરી દીદી માટે લાસાર છું. એ આજે સારે વિનાનો પ્રતાપ સુનો રે લાગે. એ
કે સુના મારા પિંગલ ગગનારા આજ સારે વિનાનો પ્રતાપ સુનો રે લાગે. હા રાજા જમાલ, જ્યાં સુધી તારા દીકરાના પારણા ન બંધાય ત્યાં સુધી પિંગલગઢની અંદર પગ ના મૂકતા. પગ મૂકવાની કોશિશ કરી રાય રાય જેવા ટુકડા કરી મારા ઘરને કાંગડે લટકાવીશ. અરે પઢિયા રાજા, તમે પણ સાંભળી લો કે જ્યાં સુધી મારી ઘરે પુત્રનું પારણું નહીં બંધાય ત્યાં સુધી પિંગલગઢ તો શું, પિંગલગઢનું પાણી મને ગ્રાસ છે. હા રાજા જમાલ, તે મને દીકરી દીધી એટલે પટિયાર વેર ભૂલી જા. હજી તાર લે વેર લેવા હોય ને આવજે પિંગલગઢના પાદરે માટે જય ભવાની. નહીં નહીં પઢિયા રાજા, દીકરી દીધી લાસાર છું. અરે પ્રધાનજી, રાજમાંથી તમારા માતાને બોલાવો. હે આજે પરધાન બોલાવે માતુ સરિયા વયો રે. હે આવો તમે રાજા દરબાર, પરધાન બોલાવે માતુ સરિયા વયો રે. હે આજે પરધાન બોલાવે રાજમાતા વિયા રે. હે આયા હીરા રાજને દરબાર, પરધાન બોલાવે રાજમાતા વિયા રે. હીરા પ્રધાન અત્યારે રાજમાં બોલાવાનું કારણ આમ તો મહારાજ ને બેડા સ્વામી દીકરી તો વળાવી દીધી છે, આંખમાં આંસુ એટલા બધા નારાજ કેમ દેખાવશો? અરે સતી, તમારા કેવા પ્રમાણે સગુણાને રાજી ખુશીથી સાસરે સીધા વિશે માટે મને હવે વન જવાની રજા આપો. અરે મારા નાથ, તમે બની જાવ તો મારું કોણ, આ રાજ રહે એટલું કોણ? અરે સતી, તમે ગમે એટલી કાલાવાલા કરશો, ગમે એટલા હઠ કરશો, અરે સતી મને કાશી વિશ્વનાથને શરણે જવાની રજા આપો. કાશી વિશ્વનાથને શરણે જઈ તપ કરી પુત્રનું વરદાન મેળવીને વેલાસર પાછો આવીશ. કે આમાઠ મેલી ક્યો ને મારા નાથ રે દઈસાવા હઠલી રાણી મેલી દેને તારો હઠ વનમાં હું જવાનો ભલે મને બીકુ લાગે વનમાં હું જવાનો હઠલી રાણી મેલી દેને તારો હઠ વનમાં હું જવાનો ભલે મને તાજુ લાગે બો વનમાં હું જવાનો આવા હઠ મેલી દે રાણી વનમાં હું જવાનો અરે મારા આપને બને જવું હોય તો મારી કોઈ ના નથી, આપની કોઈ પણ નિશાની આપતા જાઓ પછી રાજી ખુશીથી બન જઈ શકો છો. જેવી તમારી આજ્ઞા. કે આજે માથાના મોગટ સતી તમને સોંપું. આ સોંપું મારો હૈયા કેરો હાર, આજ માથાના મોગટ સતી તમને સોંપું. આયા દેશી હોરે તલવારો પરદાન તમને સોંપું. આ સોંપું તમને પોકરાણ ગઢના રાજ સિંહોરે તલવારો પરદાન તમને
એવા મોકરણ કાઢનારા સિંહોરી કલવરો રાજાએ અમાને સોંપી. અરે પ્રધાન, જેવી રીતે મેં રાજ ચલાવ્યું છે એવી રીતે રાજ ચલાવજો. રાજની પ્રજા દુખી ન થાય એનો ખ્યાલ રાખજો. કે હાલો હાલો, કે હાલો જાય કાશી ને માર્ગે રે, વાંજ્યા મેણા ભાગવારે લોલા. હરિયાળી હે કાર ગણોલી સારણ ઘર નથી છોડવી. અરે તારા પહોને પાછા વાળ આજ પૂરી દિશાએ અને મેં દબરી લીધી જમાત પણ ઓલા શેર માટીની ખોટે અરે ઓલો યજમાન કાશીએ ગુની ગાયો કે હલો એ હલો પૂજા રે ભાઈ પૂજા રે સેવ શંકર નો પૂજા રે. ગામડે ભટકો જંગલો જંગલ ભટકો ભણના દીકરાઓ બાપ નામ ત્યાં ટકવા ન દીધો. જા જાવ જ્યાં સિપરા વાળી સપલાથી તો મારું સવા ગતમ કરે. તો અહીંયા છે મંદિર, આ મંદિરની અંદર હક જમાવી ને આ મંદિર મારે બાપના કરી લેવાના હે. પણ આ મંદિરમાં કચરો છે લાયક મારાથી સાફ ન થાય. હું કામ કે મોટો ડીંગબરનો દીકરો કહેવાય એટલે મારે સેલાને બોલાવવું પડે, કારણ કે સેલો કાંઈ આવશે નહીં. ઈ જો જુનાગઢ હાલો કે ભગતે કરતા એ છૂટે મારા પ્રાણ હે પ્રભુ હે એવો માગો છો. જો જન્મો જન્માય રટો તારો નામ હે પ્રભુ હે આવો માગો છો. અહીં નહીં બેટા નહીં મારે બેટડી, આજ નહીં ઘર તેરી નાર કે આપી મને ત્રણ દીકરી છતાં મળવા દ્યો કેવાય.
હાય આપી મને તણા જણ દીકરી થતા જ મળવા દ્યો કેવાય હાય મેળલા બોલા પોઠિયાર રાય ભળો મારવા દિયાનો અવતાર હાય જાવું મારે કાશીને માર્ગે કરવા માર કાયાના કલિયા આયા જય મેણાનો મારે લયજમાલ સાનિયા રે હે જાવા કાશીની મોજા મેણાનો મારે લયજમાલ સાનિયા રે હે યા જે જંગલો જંગલ યજમલ ફરવા લાગ્યા આ ક્યાંય નો દેખાય શિવ માંડે હે જંગલો જંગલ યજમલ ફરવા લાગ્યા આયા હજી બીજા રે જંગલ યજમલ ફરવા લાગ્યા આયા હજી બીજા રે જંગલમાં દેવલ મારી નજરે કર્યા જય કરો ગુરુજીને મારી વાત બીજા રે જંગલમાં દેવલ મારી નજરે કર્યા સામે ઝાડ દેખાય છે ઝાડ માથે ધજા છે ધજા છે તો મંદિર છે મંદિર છે તો પૂજારી છે તો હાલ જઈને પૂછી જાઉં અરે સેલારી ભાઈ સેલારી પટમાળા પોપિયાના બેની માળા અરે પૂજારી ભાઈ પૂજારી ભાગ મારા ડેરા પછી મારા વારા મે પછી ગારા અરે સેલારી ભાઈ સેલારી અડધી રાતે કોણ આવ્યો જોવા જાતી ના હે ક્યાં ગામથી આવે છે એનો તાલુકો શું છે જિલ્લો ઢાકણા વિનાનો સગા નગર કોક હાથનું કાઢી જાય અલગની રજન ભરોસા ભારી બોલો ભગત અરે ગુરુ મહારાજ આ મહારાજ આ મંદિર શેનું છે આ મંદિર મારા બાપનું છે એમાં મૂર્તિ શેની છે મંદિર જો બાપના હોય ભગત તો મૂર્તિ કોને હોય કોની છે માની અરે ગુરુ મહારાજ આ મહારાજ બાપના મંદિર ન હોય માની મૂર્તિ ન હોય જોતાવા મંદિર શેનું છે મારે પ્રભુનું ભજન કરવું છે તમારે ભજન કરવું હું અહીંયા ભવાડા કરું અરે ગુરુ મહારાજ મેં ક્યાં કીધું તમે ભવાડા કરો છો એમ ના હા હું જોતા હું તમે જોતાવા મંદિર શેનું છે ભોળાભાઈ શંકરબેન પાર્વતીભાઈ ને એવું કઈક છે હરે ગુરુ મહારાજ હા ભોળિયા નાથનું જો મંદિર હોય તો મારે પ્રભુનું ભજન કરવું છે એમ હા પણ અહીંયા જગ્યા જ નથી હરે ગુરુ મહારાજ હા મહારાજ ભજનમાં કે સેવામાં એમાં જગ્યાનું ન હોય પણ નાને એવું મંદિર છે ભગત તમારે જો પૂજા કરવી હોય હા તો આમ એક પગે ઊભું જોઈએ હરે ગુરુ મહારાજ હરે ગુરુ મહારાજ હા મહારાજ એવું છે વાહ ભાઈ આ નાના એવા બાવા ને અઘરીના પેટના ને એક લગરી કેવું ગાવાનું આવ્યું કે સંભો શરણ પડે માગો ઘડે રે ઘડે
હરે ગુરુ મહારાજ. અરે મહારાજ હા ઓય મારા બાપ અરે ભગત હા અમે 6 મહિના નહીં નાતા તો રૂગડ સંદન ગંધાતા હે તમે હારા દંડી નહીં નાતા પક્ષી માતા સુધી ગંધાતા હે તમે હનાન નથી કરતા અરે ગુરુ મહારાજ હનાની હું કહેવાય? તમે કોઈ દી ખખડ્યું નથી ખાતા અરે ગુરુ મહારાજ એને હનાન ન કહેવાય, એને સ્નાન કહેવાય. સ્નાન કહેવાય હા મેં તો કીધું એને હનાન કહેવાય અરે ગુરુ મહારાજ હા મહારાજ ઘણા સમયથી જંગલમાં ભટકું છું, પાણી પાડ્યું નથી, સ્નાન કર્યો નથી, માટે મને નદી બતાવો, હું સ્નાન કરી આવું. અરે ભગત આ છે ગંગા ગોદાવરી કાવેરી અહીંયા જ્યાં ગટેશ્વરી હોત નીકળી જ્યાં તમને ઠીક પડે ભગત હા મારે હોતે ને આવું બે ના આવી હાલો અરે ગુરુ મહારાજ તો તમે બેસી જાઓ, હું સ્નાન કરી આવું. મારે આવવું છે એમ કહું તો હાલો મારી હારે બીજું તમે હું. નદીના ઓલે કાંઠે નાખજો ને હું આ કાંઠે હા તે વાંધો નહીં. એમ શું કામ ખબર એકાબીજા શેમ્પુ ન્યાજી ફીર ન ઉડે એમ હા તે વાંધો નહીં. નાતા હોય ને કે એવી ખળખળવે તે ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા. આહા 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 તમે ધીમે હાલો મૈયા એમાં સ્નાન કરે અજમલ રાજા. આહા એવી ખળખળવે તે ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા. એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી અંગે જમર પેરા હાથી હો તલવારિયા હાથી હો તલવાર કડે તારી અંગે જમર પેરા કઈ કઈ નગરી નો રાજ તલવાર રોય મેરા નામી રોય મેરા નામ કઈ નગરી નો રાજ તલવાર બોલાવે બ્રહ્મા વગરે આવો તો પવન મોજાવે આવો તો પવન મોજા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા વગરે બોલાવે બ્રહ્મા યારે એ આવ્યા તો પવન મોજાવે આવ્યા તો પવન મોજા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા યારે હલો બ્રહ્મા તમે પૂછો છો છતાં મારા મોઢેથી જ પૂછો. આ તમારા મુખેથી સાંભળવા